હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજે છે આપણો ડે 30 ઓફ ડેલી વ્લોગિંગ ચેલેન્જ. 10 દિવસનો ચેલેન્જ લીધો હતો બટ કહેવાય કે શું કહેવાય યાર એને કન્સિસ્ટન્સી કહેવાય. હા, કન્સિસ્ટન્સી એવી રાખી કે 30 દિવસ સુધી પહોંચી ગયા. તો સવારમાં વહેલા ઉઠીને પહોંચી ગયા જાનુને કોલેજ મૂકવા માટે અને કોલેજ મૂકીને પાછા ઘરે આવ્યા. પછી નહીં ધોઈને રેડી થઈ ગયા ઓફિસ જવા માટે. સવારનો કારણ કે ઊંઘ આવતી હતી તો આજે વહેલા નહીં લીધું. પછી બોડી ચેક કર્યું, થોડું ફ્લેક્સ કરવાનું ટ્રાય કર્યું બટ ના મજા આવી કારણ કે ઘણા ટાઈમથી જીમ બંધ થઈ ગયું છે. એટલે તો ઇજ્જતથી કપડાં પહેરી લીધા. હવે ઓફિસ જવા માટે રેડી થઈ ગયા છીએ. તો બાકી છે ઓફિસે. પહોંચી ગયા ઓફિસે. લેટ થઈ ગયું આજે બી. 10 વાગ્યા પહેલાં પહોંચવાનું હોય જોકે બટ 10 ઉપર જ થઈ જાય યાર. લિફ્ટ કલાકે આવશે હતું તો બહુ ધીમી તો ઠંડી છે હાવ લિફ્ટ એકદમ ધીમી. હવે આજે ઓફિસ પહોંચ્યા પછી પણ કોઈ ક્લિપો વધારે લેવાઈ નહીં શકી કારણ કે મારું મોબાઈલમાં સ્ટોરેજ ભરાઈ ગયું હતું. એના જ રીઝનથી એડિટિંગ પણ અટકી ગયું હતું. બટ હવે આજે સાંજ સુધીમાં બતાવી દઈશું બધું જે પણ હશે. તો એના માટે આજે થોડું ઘણું કામ કર્યું ઓફિસમાં જઈને, પછી થોડી વાર બેઠા અને પછી સાંજ પડી ગઈ તો હવે ઘરે જઈએ છે. કેમ એવું બહુ વાંચ કર્યું ને એટલે લાગે. ઘરે પહોંચ્યો તો આરવ આવ્યો તો એની જોડે મસ્તી કરી થોડી. કેમ આવ્યો તું? હે કોને લઈને આવ્યો? બા લઈને આવી. ચલો પેન્ટિંગ કૂદી જા. તો હાઈ કર, જો હાઈ કર. અહીંયા આમ જો તો કે જો ફોન રહ્યો. અરે હા આવું કર. હેલો ગાઈસ બોલ જો બોલો બધાય કે હેલો ગાઈસ એવું કે બધા આમ કર દે બા કર દે. બોલો ચાલ હાથી ઉતારું. હાથી શું લેવું છે? શું બોલ? અહીંયા જલ્દી ઉભો થા. અહીંયા જલ્દી પાસ આઈ જા. વાળો આજ લે ગન આજ લે પાછી. પડી જા હેઠા પડી જા જલ્દી લેજો પડી જા. એ આવી ગયો ગોળી વાગી એ વાગી. જો જવાનો પેન્સિલ બોલ. જો જવાનો આકલિયા. શું જોવા જવાનું? હાથી જોવા જવાનું. આવું કર. આઈ કર વળો કર્યું ને એ ગોડા. આઈ કર.
કે હાય કે હાય હાય એવું કે બાય કેવાનું કીધું તાર મેં ચો જવાનું કાક કહીયા કે શું જોવા જવાનું હે હાથી હાથી ઘોડા પાલકી દેખ નૈયા લાલ કી ઠીક કહું છું આમાં નહીં આવડતું ગાતા એ વાઘ આયો કે કોકલિયાની વાઘ આવ્યો અહીંયા જોડે જા વાઘ જા જવા દે વાઘ કોકલિયાની વાઘ આવ્યો બા તો ત્યાં બેઠા બેઠા આરવને મારા એરપોર્ટ્સ દેખાઈ ગયા તો એ એને મારા કાનમાં લગાયા અને હવે એ રીતે મોં પાડે છે ને એને એવું લાગે કે મને કંઈ જ સંભળાતું નહીં શું કીધું શું કે લગાવી દઉં સારું કેવો હતો મને કેવો મારશે ચોઈ લીધું તી લગાય પાછું ફોનમાં લગાય અહીંયા લગાવી દે લગાય લાય વાગસ ગીત વાગસ લાય લગાવો સોળ લગાવો હું એવી રીતે લગાવે લાય ચાલ મેલ લે પાછું મેલ લે લાય ગીત વગાડું લાય ગીત વગાડું બસ જો વાગ્યું મારા વાગા તો એ બેસી જા પડશે વળો બેસી જા નહીં વગાડવાનું પાછું મેલ દઉં છું અંદર બરોબર એટલે નહીં વાગવા પડવાનું હાય કહી દેવાના હાય બોલવાનું હા હાય બોલ હાય એવું બોલ ઘડી કે લાગતો કે ઈક ન તો એમાં કહી દે બાકા દે પટ્ટો લાવ વળગો તો તમાકુ ખાવાની તારે તમાકુ ખાવાની તારે કોણ ખાય છે એવું કોણ ખાય એવું કોણ કરે છે આવું કોણ કરે દાદા મારું તારે મારું બોલ એ બોલાવો જો ચો જવાનું પૂછ તને ફરવા ચો જવાનું છે તો ફ્રી પડીને એડિટિંગ કરવા બેસી ગયા આપણે કારણ કે ઘણું બધું એડિટિંગ બાકી હતું તો એના માટે પાછા બેસી ગયા હવે જે એડિટિંગ કરતા હશે ભાઈઓને ખબર હશે કે કેટલો ટાઈમ થઈ ગયા હું પોતે આજે 8 સવા 8 બેઠો હતો અને રાત્રે 12-1 વાગી ગયા તો પણ કામ અધૂરું જ રહી ગયું કમ્પ્લીટ તો ના જ થયું આમ કહેવાય ને આજે એક વિચાર આવ્યો કે સૌરવ જોશીએ જે સ્ટાર્ટ કર્યું હતું આ 5-1 વર્ષ અને કન્ટિન્યુ રાખ્યું સલ્યુટ છે ભાઈ એને સિરિયસલી 30 દિવસમાં તો હાલત ખરાબ થઈ ગઈ કંઈ નહીં આજ માટે બસ આટલું જ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આશીષ વાઘેલા વ્લોગ્સ